તો કચ્છમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। કચ્છથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। તો ગાંધીધામ, અંજાર, ભુજ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। કેટલાક સ્થળોએ કરા સાથે પણ વરસાદ વરસ્યો છે। તો આવતીકાલે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગાંધીધામ, અંજાર, ભુજ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપેલી જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા કચ્છમાં 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે કચ્છમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં કચ્છના ગાંધીધામ, અંજાર, ભુજ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। તો કચ્છના કેટલાક સ્થળોએ કરા સાથે પણ વરસાદ વરસી રહ્યો છે। તો આવતીકાલે પણ વરસાદની આગાહી કચ્છમાં કરવામાં આવી છે। તો આવતીકાલે પણ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે સતત બીજા દિવસે પણ કચ્છમાં વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ગાંધીધામ, અંજાર, ભુજ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। તો કેટલાક સ્થળો પર કરા સાથે વરસાદ વરસ્યો હોવાની વિગતો પણ સામે આવે છે। તો આવતીકાલે પણ કચ્છમાં વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા કચ્છમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। તે અનુસાર કચ્છમાં આજે સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે કચ્છમાં ગાંધીધામમાં વરસાદ વરસી રહ્યો છે, તો આ સાથે અંજાર અને ભુજમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો કચ્છના કેટલાક સ્થળોએ કરા પણ પડ્યા હોવાની વિગતો સામે આવી છે। કેટલાક સ્થળો પર કરા સાથે વરસાદ વરસ્યો છે। તો આવતીકાલે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બરફના કરા સાથે વરસાદ વરસ્યો હોવાની વિગતો સામે આવી છે।